गुड मॉर्निंग मित्रों, वेलकम बैक। मैं आप सभी के लिए आशीर्वाद सूर्य नारायण को मांगती हूँ कि सभी लोग का प्रभात मंगलमय हो। सूर्य नारायण खिली रहा है, पृथ्वी पर प्रकाश आपी रहा है। गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग सभी बाळको, मित्रों, वडीलों ने मारा गुड मॉर्निंग। सौનું प्रभात मंगलमय हो, मंगलमय हो। जय श्री कृष्ण, जय द्वारिकाधीश। તો વેલકમ બેક માય ચેનલ પ્રભાબેન જાદવમાં. તો સૌથી પહેલાં સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે સવારના અત્યારે 7:15 થઈ ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમને આખા દિવસમાં જે આજે કાંઈ બને એની હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને રેગ્યુલર બતાવીશ. હાલો સરસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું છે તે? ચોળીનું શાક, રોટલી. ઘનાભાઈ માટે એમ ને, અંજલિ માટે અંજલિનો નાસ્તો ભરવાની છે ને, અને ઘનાભાઈનું ટિફિન. તો ચાલો, અમારું આ ચોળીનું શાક, રોટલી, પછી આમાં ચા ઉકળી રહી છે, ભાખરીની તાવડી માંડી છે, અમે લોટ બાંધી રાખ્યો છે, ને થોડીક બા દાદા અને ઘનાભાઈ હાટુ રોટલી કરવાની છે, અને અમારા બધા માટે ભાખરી. તો એની શરૂઆત કરીએ. બધી કરી લીધા છે. હા, દીવાબત્તી કરી લીધી. તો બાય દીવાબત્તી કરી લીધા છે. ભગવાનને નવરાવી, ધોવરાવી, ફૂલ ચડાવી, કારવી. જય દ્વારકાધીશ, જય બાલ મુકુંદની જય હો, જય માતાઓની જય, ચારો ધામની જય હો, ધામા પીરની જય હો, જય હો, 33 કોટી દેવી દેવતાઓની જય, વિઘ્નહર્તાની જય, હનુમાનજીની જય, 12 જ્યોતિર્લિંગની જય હો, જય હો, જય શ્રી કૃષ્ણ. બરોબર. બધા કલર સારા લઈ ગયા. આ સરસ કલર છે, બા મસ્ત કલર છે. કયો કલર તમને ગમે? મને પિંક કલર ગમે છે. અને આ લીલો ગમે? હા, એને લીલો નથી, મારી પાસે બે ગ્રીન કલર ના ભેગા થયા છે બા. આ બીટ કલર, બુઢો કલર કહેવાય તો હું. હા, એ તો તમે રાખજો, બરાબર. મસ્ત સાડી છે. હારી છે હાડી. હા, સરસ સાડી છે. સરસ. તો પાયલ ની ગોદ ભરાઈ રસમમાં આપણે પહેરવી હોય તો બ્લાઉઝ સીવડાવી, તો બ્લાઉઝ સીવડાવી નાખીએ બા. હા, સીવડાવી નાખજો. તો એક એક સીવા નાખી. આ ભરત દાદાને કહી તો એ ફોલજેરા કરી દીધી, બરાબર. તો સીવા નાખી દઈએ. ઓકે ચક્કીબેન તેથી કહેતા તો તમે આપણે બધાને સરખી સાડી પહેરવી છે. હા, તો એને લાલ લીલી પહેરી લીધી, પછી મને લાલ ગમતી હતી તો કે મને ગમે, તો પછી અમે આ બ્લાઉઝ સીવડાવી નાખીએ. તો એક બે દિવસમાં સીવા નાખી દઈએ, બરાબર. દ્વારકા ગઈ હતી ને, હા, જો નીચે કેટલા બધા ગોપીચંદર લાવીશ બધાને ભેટ દેવા માટે, અને ઘણા બધા વાઘા, હા, વાઘા લીધા છે, બાસળી, મુંગટ, ઈ પછી આ દર્શકોને બતાવી. હા, એ પછીના વિડીયોમાં બતાવીશું, બરાબર. હા, અને પછી મારે આપણે જાઉં, મેં સમૂહ લગ્નમાં 21 સાડી લખાવી છે. હા, એ આપણે સાડી લઈ આવ્યા છે. તો મેં ઈ 21 સાડી છે ને, એમાં એક આપણે આઈના બ્રાહ્મણને દેવાની છે, એક દીધી પાયલને, અને બાકી બધા સમૂહ લગ્નમાં બધી જ્ઞાતિની બહેનોને દેવાની છે. એ બધી જ્ઞાતિની છોકરીઓ આવી જાય ને, એક એક દીકરીને એક એક આપી દો, જેવો સમય. હા, આ બીજા મહિનાની 13 તારીખે એના લગ્ન છે, બધા સમૂહ લગ્ન. તો બીજા મહિનામાં ત્યાં જવું પડશે ને બાપ. જવાય તો તમે જાજો, નકર હું હાડી બધી દર્શકોને. તમે જ મોટા છો, તમે જાજો ને. सभी दर्शकों ने वो साड़ी में दिखाने वाली हूँ. हाँ, वो तुम्हारे लिए है. हाँ, अच्छा. લેવા છો? આવો, હમણાં 15 દી પહેલા ગઈ હતી ને મુંબઈ. હા, તે 3 હાડી લઈ આવીશું. ઠીક, 3 સાડી લઈ આવ્યા છે ને. આ કયો કલર? ગ્રીન કલર છે ને. હા, ઈ પિંક કલર. ગુલાબી, ઇંગ્લિશમાં પિંક. ગુલાબી, હા, ગ્રીન, પિંક અને બીટ કલર. હા, બીટ કલર મસ્ત કલર છે હો બા. હા, સરસ કલર છે. હાડી છે. હા, આ દરબાર લોકો બહુ પહેરે. એમાંય આપણે કાઠિયાવાડીમાં તો આ દરબાર બહુ જ પહેરે. આ રાજસ્થાની હાડી હતી. હા, ઈ વેચાય છે. તો ત્યાં દયા ભાભી લે છે ને મુંબઈ. ઘરે ગઈ ને તો મને બહુ સારી લાગી. ઠીક. પછી આ 3 પાયલની મમ્મીએ 2 લીધી. અને મેં. ચાલો મમ્મી, શું બનાવી રહ્યા છો? આજે અત્યારે ચણાનું શાક બહુ ભાવે ને, એટલે મેં
શું કે બટેટા સુધારી લીધા. શાક બનાવી રહ્યા છો? જો આજે ચણા ને બટેટાનું શાક બનાવ્યું છે તારી આડું. આ ચણા મેં બાફી નાખ્યા છે, સવારમાં બાફી નાખ્યા હતા. કાલ પલાળ્યા હતા ને, પાણીપુરી આપણે કરી હતી ને, તો પછી મેં કાચા થોડાક રાખી દીધા. અત્યારે સવારમાં બાફી નાખ્યા. તો આમાં જો મેં એક ડુંગળી લીધી છે, ટમેટું લીધું છે અને લીમડો નાખ્યો છે મેં, અને 2-3 લસણની કળી નાખીને પીસી નાખ્યું છે ને એક બટેટું બાફેલું નખાય અને મેં કાચું થોડુંક બટેટું આમાં નાખી દીધું છે. એની આપણે ગ્રેવી કરશું, બરાબર. તો ચાલો આપણું શાક ને દાળ રેડી થઈ ગઈ છે, તો તમને હું બતાવું. What's up guys, सब कैसे हो? What's up guys, सब कैसे हो? હવે આમાં ગ્રેવી નાખી દઈએ આપણે. ગ્રેવીને સરસ રીતે કકડવા દેવાની છે. તેલ છૂટી વાળું નીકળી જાય ને ત્યાં બધું તેલ આમાં છૂટું પડી ગયું છે. હવે એમાં મસાલો નાખી દઈએ આપણે. થોડીક હળદર, થોડીક ધાણા. મેં બાફામાં મીઠું નાખ્યું હતું ને, તો થોડુંક મીઠું નાખીશું, બરાબર. મસાલો થોડો હલકો ચડવા દઈએ અને આપણે ચણા નાખી દેવું. ગેસ માથે ઘડીક લેવા દે. જેમ શાક કકડે ને એમ શાક આવે. શાક થોડું કકડી ગયું છે. ભાઈ આને 2 સીટી કરી નાખી. ચણા બફાઈ ગયેલા છે, તો બટેટા આપણે નાખ્યા છે ને કકડેલા છે થોડા. આપણે આને 2 સીટી કરી તો પછી તમે શાક લઈ. આ શું નાખ્યું મમ્મી તમે? વઘાણી નાખી છે થોડી. પહેલા એમાં બટેટા કકડાઈ નાખી. ઓકે. ચલો બટેટા કકડી ગયા છે, એને હું નોખા કાઢી લઉં છું. એટલે આમાં ગ્રેવી છે ને કકડાઈ નાખી, બરાબર. હવે આમ જો આ શાક તૈયાર થઈ ગયું છે અને દાળ તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે થોડી કોથમરી નાખી દઈએ. ચાલો બસ શાકભાજી લઈ આવ્યા તમે કે હું? હા મેં કીધું આ લે આપણે અમરેલી થી આવ્યા 2 દિવસમાં મેં થોડુંક પડ્યું છે તે લઈ આવી. હું થોડુંક જ લઈ આવી હતી શાક. તમે લઈને તમે તો ઘણું બધું લઈ આવ્યા. આ ફ્રૂટ લઈ આવી તો કેળા લીધા, કેળા 2 લીધા. આ 2.5 કિલો ટમેટા, આ સફરજન લીધા, ગાજર લીધા, મરચાં લીધા, ટમેટા લીધા, વાલોળ લીધી, કોબી લીધી અને રીંગણા લીધા. ઓલી જો સફરજન એક મિનિટ કા પ્રાચી પ્રાચી એ પ્રાચી બધું મોઢામાં નાખી. એક બનાને તો આખું ખાધું અમે. આખું પછી હાથથી જ ખાવું હતું એને કા બા. બનાના અને સફરજન પ્રાચીને બહુ ભાવે હો બા. હા સરસ થોડાક શાક આખા લીધું. કરશું ને થોડાક બટકાના કરશું. હા આખા લીલા બટેટાનું શાક કરી નાખશું. બીજું સફરજન લીધું જો ઓલી. તો ચાલો અત્યારે 2 વાગ્યા છે. આજે થોડુંક મોડું થઈ ગયું છે. શાકભાજીને બધું લેવા ગયા હતા ને બહાર ને, તો ચાલો જમવા બધા બેસી ગયા છે. મજાઈ ફ્રૂટ ખૂટી ગયું હતું. હા થોડીક સબ્જી માર્કેટ જઈને મેં કીધું બકાલો લઈ આવી હા અને જેમ હાલશું તો વધારે સારું રહે. હા. કેમ આ ઠંડીનું મને એકદમ ગળું બેસી જાય એને લીધે અવાજ વયો કાલે તમને મજા નહોતી કા? તાવ આવી ગયો તો. તાવ જેવો આવી ગયો હતો ને. હાલો હાલો જમી જમવા લીધું? બધા દાદા અમારા જમવા બેસી ગયા છે. જમી લીધું. રાચીબેની જમવા બેસી ગયા છે. જો ચમચો મોઢામાં નાખ્યો લે જો. હાલો બધા જમવા. આજે આપણે કોબી અને વાલોનું શાક બનાવીએ છીએ. પહેલા વિડીયોમાં બતાવ્યું હતું કોબી અને વાલોનું શાક. આ પાછું બનાવીએ છીએ. તો ચાલો મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે ને. ખીચડી આ રાત પડી ગઈ છે, રાતની રસોઈ બનાવીએ આપણે. તો હું તમને બતાવું કે અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે અને આપણે આ ખીચડીમાં આપણે પાણી નાખીએ છીએ. ખીચડીમાં પાણી મેં 5 મુઠ્ઠી ખીચડી ઓળી છે ને એમાં 1 ઇંચ જેટલું પાણી નાખવાનું છે, 1.5 ઇંચ જેટલું. તો એટલે ખીચડી બરાબર માપે થાય. તો એમાં થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. એને આપણે ગેસ ઉપર મૂકીને 3 સીટી કરી નાખીએ એટલે આપણી ખીચડી રેડી. તો ચાલો આમાં મેં ટમેટું, લસણવાળી ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું અને બધો મસાલો કરી નાખ્યો છે. ટમેટું એને વચ્ચે નાખી અને તેને ફરતી વચ્ચે રાખવાની છે. ટમેટું અંદર ચડી જાય બસ ત્યાં સુધી કરી ધીમે ગેસે રહેવા દેવાનું છે.
પેટા મેં ધીમે ગેસે રહેવા દેવાની જો આવી આટલું એવું હા બસ એ તો રોટેટ થઈ જાય ને ઓલું એ રોટેટ થઈ પણ આટલું માથું કપાઈ જાય એવા બધા વિડીયો લેવાનું લાવ દે અત્યારે પછી શીખવાડે આમાં વાલો બાફેલી છે આપણે મીઠું નાખીને બાફી નાખી છે વાલોને હવે ઘડીક એને ચડવા દેવાની છે ઘડીક એને આપણે ચડવા દઈએ મમ્મી તેલ આવી ગયું છે ને હા તેલ આવી ગયું છે રાઈ નાખી દીધી છે થોડીક વઘાણી નાખીએ આપણે આ કોબી વાલોનું શાક પહેલા બનાવ્યું હતું આજે પાછું કરીએ છીએ તો કોબી વઘાર નાખીએ આ એકદમ બા તમે આજ કૃષ્ણ ભગવાનનું એક કીર્તન સંભળાવો ને હાલો ગાઈ લે શામનું ગાઈ શ્યામ સુંદર ભગવાનનું બરોબર शाम तुझे मिलने का सत्संग एक बहाना है शाम तुझे मिलने का सत्संग एक बहाना है ओ क्या जाने दुनिया वाले मेरा रिश्ता पुराना है क्या जाने दुनिया वाले मेरा रिश्ता पुराना है ए तुम्हें मेरे स्वांधु तू है मेरे माता पिता तू है मेरे बंधु सखा ए तू है मेरा सच्चा सावरिया ओ शाम तुझे मिलने का सत्संग एक बहाना है ए तू है मेरी भक्ति तू है मेरी शक्ति ए तू है मेरा सच्चा संबंधी रे ओ शाम तुझे मिलने का सत्संग एक बहाना है ओ क्या जाने दुनिया वाले मेरा रिश्ता पुराना है इस सूरज में ढूंढा तुझे चंदा में पाया तुझे सूरज में ढूंढा तुझे चंदा में पाया तुझे ये तारों के टिम टिम में मेरा शाम का बसेरा है ये तारों के टिम टिम में मेरा शाम का बसेरा है ये शाम तुझे मिलने का सत्संग एक बहाना है ये गंगा में ढूंढा तुझे यमुना में पाया तुझे गंगा में ढूंढा तुझे यमुना में पाया तुझे इस समंदर की लहरों में मेरा शाम का बसेरा है समंदर की लहरों में मेरा शाम का बसेरा है शाम तुझे मिलने का सत्संग एक बहाना है मथुरा में ढूंढा तुझे गोकुल में पाया तुझे मथुरा में ढूंढा तुझे गोकुल में पाया तुझे हे यशोदा के आंगन में मेरा शाम का बसेरा है हे यशोदा के आंगन में मेरा शाम का बसेरा है शाम तुझे मिलने का सत्संग एक बहाना है ओ क्या जाने दुनिया वाले मेरा दिल तो दीवाना है मंदिर में ढूंढा तुझे मेलों में ढूंढा तुझे महलों में ढूंढा तुझे मंदिर में पाया तुझे हे मेरे भक्तों के हृदय में मेरा शाम का बसेरा है मेरे भक्तों के हृदय में मेरा शाम का बसेरा है ये शाम तुझे मिलने का सत्संग एक बहाना है ये क्या जाने दुनिया वाले मेरा रिश्ता पुराना है બા ભજન સમાપ્ત થઈ ગયો છે બસ એટલો હતો આ બધા દર્શકોને મિત્રોને કેવું લાગ્યું મારું ભજન એ કાલે અમને કમેન્ટ કરીને જણાવજો શાક તૈયાર થઈ ગયું છે મસ્ત થઈ ગયું છે શાક અને આ ખીચડી રેડી થઈ ગઈ છે રાજી હેઠી નથી ઉતરતી હેઠી મૂકો એટલે ગવે છે રાજી
હા જમવા બેઠી ગયા છો? હા જમવા બેટા ખીચડી છે, કોબીનું શાક છે, રોટલી છે, દૂધ છાશ, આ વઘાર જે પસંદ આવશે એ ખાઈ લે. તો અહીંયા સરસ કાકી બધાને જમવાનું પીરસી રહ્યા છે. પ્રાચીબેન ઉઠી ગયા છે. પ્રાચીબેન ઉઠી ગયા છે. ઘડી કઈ નું હોય, આ છોકરી અડધી અડધી કલાકે જાગે છે અમારે. એને બધું હાથે ખાવા જોઈએ. એને હાથે ખાવા જોવે, હાથે પીવા જોવે, બધું બનાવને એવું હાથે ખાતી. ઈ પાછું હાથે જ ખાવું હોય. બધું હાથે જ ખાવાનું. હા. બાજુ ગાય ઘરે કાકા બેઠા અને અમારે એવી છે ને કે અડધી અડધી કલાકે હુરાવો તો જાગી જાય, હિંચકા નાખો ને ત્યાં લગી જુએ, ઈ પછી ઉતી તો ભાઈ જમી રહ્યા છે. માધવભાઈ શું છે જમવામાં છે? દાળ વખારેલું, ડુંગળી, રોટલી, છાશ. જો માધવભાઈ મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. માધવ ભાઈવું જમવાનું? માધવને જમવાનું ભાઈવું છે અને પ્રાચીબેન હવે જમી લે. હાલો પ્રાચીબેન જમી લ્યો. આજે આપણે અત્યારે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છે, જ્યાં આજે શાક ઉત્સવ આયોજાયેલો છે. તો ચાલો મિત્રો પછી તમને આગળ બતાવીએ. ચાલો આજે આપણે આંટીના ફ્રેન્ડ્સને મળીએ. બધા પોતપોતાના નામ જણાવશે. તમારું નામ શું છે? નિધિ. તમારું? આનંદી. અંજલીના આ બધા ફ્રેન્ડ્સ છે જેના ક્લાસમેટ્સ છે. જ્યાં છે રોટલો છે, ખીચડી છે, લાડુ છે, સંભાર છે ને છાશ છે. ચાલો મિત્રો પ્રસાદ લેવા. અમે લોકો પ્રસાદ લેવા બેઠી ગયા છે. ચાલો મિત્રો પ્રસાદ લેવા. આજે બહુ મોડું થઈ ગયું છે. અમે શાક ઉત્સવમાં ગયા હતા, સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં. તો અત્યારે આજના માટે આટલું જ. તો સૌ બધા મિત્રોને, દર્શકોને ગુડ નાઇટ, શુભરાત્રી. તો કાલે પાછા ફરી મળીશું. થેન્ક યુ.